ફરી એકવાર વાવથરાજ ને બનાસકાંઠામાં મોદી કાકાના પાવન પગલા થઈ ગયા. નજારા કેવા હતા બતાવું તમને. જય દ્વારકાધીશ. મારું નામ થાય ને હવાના પોરમાં મસ્ત બાબલા દેવો તૈયાર થઈને આપણે લોકોને દાવાનું હતું સીટી થરાદ બાજુ. અંતલ મોદી અંકલ ને આવવાની તૈયારીમાં નકરી બસો જોવા મળી વાવથરાજ. રેડિયાળ ભાઈબંધને હાયર કરી લીધો ત્યાંથી કપડાનો કોટો ખરીદી કરી નીકળી ગયા પાસ લઈને ઘર બાજુ. પાસ એક હતું ને ભાઈબંધો નો પ્રેમ તો જુઓ. એક હતું કે પાંચ જણા પાસ દેવા આવ્યા. આ હાથ ત્રણ નાના ટાબર. જીગાની દુકાને લાડા દેવો તૈયાર થઈને હું મારો રેડિયાળ ભાઈબંધ નીકળી જાય લોણી ગામ બાજુ. લોણી ગામ પોકી ગયા. અહીંયા આગળ મારા માટે સ્પેશિયલ હેલિકોપ્ટર મોકલાયું. પણ તમને તો ખબર જ છે હું સસ્તી વસ્તુ તો બેસતો નથી. મોદી ચાચુના દર્શન કરવા બધા પગપાળા માનતા રાખી હતી. પોકી ગયા ફાઇનલી લોકેશન. પોલીસ વાળા અડધો કલાક તો એમ ટ્રીટ કર્યા જોણે ના આતંકવાદી ઘુસી ગયા. પછી ખબર પડી તો વાવથરાજ ને રૂપાળા જુવાની મસ્ત મજાના ત્રણે કલાકારો ગીત ગાવતા હતા. એમણે લોકો ગીત ગાયું એટલે મને આવા માંડ્યો કંટાળો. ત્યાં તો મારા ચાચુની એન્ટ્રી થઈ ગઈ થોડીક જ વારમાં. ભાઈઓ બહેનો જેમનો હું પર્સનલી બિગ ફેન છું એમને મેં પોણો કલાક જોયા એટલે મારા એનર્જી થઈ રહી. પાણીનો કોટો ચડાવવા આવી ગયા ને પાછા બી ગયા એમને જોવા. જો ભૂલે ચૂકી મોદી કાકે મને સ્ટેજ પર બોલાયો રહો તો 150 રૂપિયા દેગા. મોદી કાકે મસ્ત મજાનું મોટિવેશન આલ્યું. તે નહીં હોય તાળીઓ પાડે બધા તાળીઓ પાડી પણ મારા આ ભાઈબંધે ના પાડી. क्या साबित करना चाहता है तू? ફુવારા વિથ પંખાનું મસ્ત મજાનું કોલેબ કરાવી વાળું ને એસી જેવી ફિલિંગ આવવા માંડી. ભાઈ કુલર ચેડાથી ઓછો થઈને મોદી કાકા જોતો હતો ત્યાં મારો ભાઈબંધ કે ઘડીક બેસ્ટ ને હમણાં એટલું મોટું મોટિવેશન આલ છે કે થાચી દે. મસ્ત મજાનું કલાકનું મોટિવેશન લીધું. કયા કાંક થઈને નીકળી જાય બધા ઘર બાજુ. બાપજી અમને ઉડાયના મોદી કાકાના દર્શન કરવા પગપાળા આવ્યા હતા ને પગપાળા પાછું આવવાનું છે પણ અહીંયા આગળ તો પડદા ફાડી નાખ્યા. ત્યાં તો મસ્ત મજાના ટ્રાફિક અલ્ટ્રા પ્રો મેક્સ માંથી બહાર નીકળ્યો મને ફિલિંગ આવવા માંડી મુકેશ અંબાણી જેવી. પણ પછી યાદ આવતા હે તો છૂટા તો મારના પડેગા ને મેરી જાન. ખૂબ મદદ કરી લાલા હાશવીન ઘર જાજે મુય મારા ઘર હોમો જો. પણ ઘર જતા પહેલા એક દુખદ ઘટના થઈ ગઈ કે મોદી ચાચો મલક છોડીને બહાર જાય છે. ટાટા લવ યુ. ત્યાં એક લસ્સીની લારી વાળા ભાઈ ભટકી ગયા ને એમણે કીધું કે લસ્સી પીધા વિના તો નહીં જ જવા દઉં. મસ્ત મજાની ભાઈએ લસ્સી બનાવી વાળી પૈ વાળે નીકળી ગયા ઘર બાજુ.